जय श्री कृष्ण। स्वागत है अपनी चैनल दयाबेनનું ભરતકામમાં। जो આપણે 3 પ્રકારની દોરી બનાવવાની છે અને 3 પ્રકારના મશીન બનાવવાના છે। જો આપણે પહેલી દોરી જાડી લઈ લીધી છે, બીજી એનાથી પતલી છે, આપણે બ્રેસલેટ પણ એનું કરી શકીએ અને ત્રીજી આપણે ખજૂરા ચોટલા જેવી છે, તો એનું પણ તમે બ્રેસલેટ બનાવી શકો। આપણે 3 પ્રકારની દોરી છે અને 3 પ્રકારના એના મશીન છે। જો આપણે જાડી દોરીનું મશીન આપણે પુઠ્ઠામાંથી જ બનાવેલું છે આખું મશીન, અને આપણે બીજી પતલી દોરીનું બ્રેસલેટનું મશીન પણ આવી જ રીતના છે રાઉન્ડમાં। જો એનો પણ આપણે બધું એરા સાથે આપેલું છે, કેવી રીતના ક્યાંથી ક્યાં દોરો કાઢવાનો છે બધું વિસ્તારથી બતાવેલું છે। અને આપણે ખજૂરી ચોટલીનું મશીન આવી રીતના છે, તો આ પણ કેવી રીતના બનાવવાનું, કેવી રીતના કર્યું છે બધું વિસ્તારથી બતાવેલું છે। તો ચાલો આપણે પૂઠું લઈ લીધું છે અને માથે ગોળ વાટકી મૂકી અને આપણે ગોળ રાઉન્ડ કરી લઈએ। પહેલાં ગોળ રાઉન્ડ બનાવી અને પછી આપણે કાતરની મદદથી કટ કરીશું। તો આગળ હું બધું બતાવતી જઈશ। લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આવી રીતે આપણે ફરતું પૂઠાને કાપી લેવાનું છે। પહેલાં કાતરની મદદથી ગોળ જ કપાવવું જોઈએ, એટલે જ આપણે રાઉન્ડ પહેલાં કરી લીધું છે। તો આપણે સરખું માપ સાથે કરવાનું છે। વધુમાં વધુ શેર કરજો બધા બહેનોને, અને ઘરે બેઠા તમે આવી નવો દોરી બ્રેસલેટ એવું બનાવી અને બિઝનેસ કરી શકો, જેથી કરીને તમે ઘરે બેઠા કામ કરી શકો, બહાર જઈ એકતા ન હો। તો આવી નાની વસ્તુ બધી યુનિક તૈયાર કરી બ્રેસલેટ બનાવી, બ્રેસલેટની અંદર તમે ઘૂઘરી ટાંકી શકો, એમાં કોડી ટાંકી શકો, અલગ બધું મટીરિયલ ટાંકીને બેસ્ટ સુંદર બનાવી શકો। તો ઘરે બેઠા તમે બિઝનેસ કરી શકો। આવા નવા બિઝનેસના આઈડિયા હું આપતી રહીશ, તો તમે બધી બહેનોને શેર કરતા રહેજો। જો આપણું ગોળ રાઉન્ડ એકદમ સરસ કપાઈ ગયું છે, તો આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લેવાનું છે। તો જો આપણે આવી રીતના એક લાઈન કરી લીધી તો 2 ભાગ થઈ ગયા। હવે આપણે પાછી વચ્ચે એક લાઈન કરીશું એટલે 2 ભાગ થઈ જશે। આમાં આપણે ટોટલ 32 કાપા કરવાના છે। તો જો આપણે 4 થઈ ગયા, પાછા આપણે 4ના નિશાન કરી લીધા છે। હવે એની વચ્ચે આપણે 3 નિશાન કરતા જઈશું, એટલે ટોટલ આપણા 32 કાપા થઈ જશે। જો આપણે 1 થી 3, 1 2 3, 3 થી આપણે 32 સુધી લખી લીધા છે એકડા। તો આપણે વચ્ચે કાણું પાડી લઈએ, આખું કાણું બહાર નીકળી જાય એવી રીતના આપણે દોરા પરોવવાના છે। તો કાણું કરી લીધું। હવે આપણે બધા કાપાને કાતરથી કટ કરી લેશું। જો આવી રીતના કાતરની મદદથી બધા કાપા આપણે નાના કટ કરી લેશું। તો એકદમ સરખા વ્યવસ્થિત કરવાના છે, તો આપણું મશીન એકદમ સારું બનશે, તો આપણી દોરી પણ સારી ગૂંથાશે। તો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવી રીતના ફરતા જો કાપા પાડી લીધા છે આપણે, 32 કાપા થઈ ગયા છે નાના। તો હવે આપણે આગળ દોરી કેવી રીતના બનાવવાની છે એ જોઈએ। જો સરસ મજાનું મશીન તૈયાર થઈ ગયું। હવે આપણે 2 કલરના દોરા લઈ લીધા છે, પેરોટ કલર અને ગુલાબી કલર, બંને કલરના દોરા લઈ લીધા છે। જો આપણે એક ગુલાબી કલરના 9 ત્રાગડા લીધા છે અને પોપટી કલરના 3 ત્રાગડા લીધા છે, ટોટલ 12 ત્રાગડા લીધા છે। તો એક છેડે ગાંઠ લગાવી દીધી અને બીજા છેડા ખુલ્લા રાખવાના છે। તો હવે આપણે આની અંદર પરોવી લઈએ। જો બધા કલર પરોવી અને વ્યવસ્થિત આપણે ગોઠવી લીધા છે, પહેલાં લાઇનસર, પહેલાં ગુલાબી, પછી પોપટી, પછી 3 ગુલાબી, પછી 2 પોપટી અને પછી બીજા ગુલાબી। તો આવી રીતના પછી ગોઠવતા જવાના છે। 1 નંબરમાં પહેલાં દોરો નાખ્યો ગુલાબી, પછી પોપટી નાખ્યો છે, પછી આપણે 1 2 3 4 મૂકી દેવાના છે અને પછી 5 નંબરમાં નાખવાનો છે અને 2 દોરા નાખી દીધા। પછી હવે આપણે પાછા 3 મૂકવાના છે, 3 મૂકી અને ચોથામાં નાખવાનું છે અને 5મામાં નાખવાનું છે। પછી પાછા આપણે 3 મૂકી દેવાના છે અને ચોથામાં નાખવાનું છે અને 5 નંબરમાં નાખી દેવાનું છે। પાછા 3 મૂકી દેવાના છે, 3 મૂક્યા પછી આપણે ચોથામાં અને 5મામાં, અને પાછા આપણે 3 મૂકી દેશું અને 5મા અને 6ઠ્ઠામાં નાખી દેશું। પછી આપણા ટોટલ 4 વધશે। તો આપણા 2 ખાનામાં 4 મૂક્યા છે અને બીજા ખાનામાં બધામાં 3 મૂક્યા છે। તો એનું ખાસ ધ્યાન રાખવાનું કેવી રીતના બધા દોરા ગોઠવ્યા છે, અને સરખી રીતે ગોઠવવાના, ક્યાંય ભૂલ ના આવવી જોઈએ। આપણે 2 કલર લીધા છે તો 1 કલરના 3 દોરા છે, તો વ્યવસ્થિત લગાવવાના। હવે આપણે પેરોટ દોરો ઉઠાવીને આ બાજુ લીધો, અહીંનો ગુલાબી એ બાજુ જવા દીધો અને આપણે એરો દોરેલો છે। એરામાં કેમ ચકોડું ફરે છે, એરામાં નિશાન આપેલું છે, એવી જ રીતે એ ડિવાઈડર ફેરવવાનું છે। તો જો આવી રીતના અહીંયા દોરો નાખ્યો, આ બાજુનો દોરો પેલી બાજુ જવા દેવાનો, પાછું ફેરવી લીધું। હવે પેરોટ દોરો આ બાજુ લીધો, અહીંયા 3 દોરા થઈ ગયા, તો આમાંથી 1 દોરો આપણે પેલી બાજુ જવા દેવાનો છે, એમ ફેરવતું જવાનું છે અને આંટીયું લેતી જવાની છે। આપણી આંટી થોડીક પડી જાય, 1 રાઉન્ડ આપણો પૂરો થઈ જાય એટલે થોડું નીચે ખેંચી લેવાનું, એટલે આપણી દોરી બનતી જશે, એકદમ સરસ મજાનું બ્રેસલેટ તૈયાર થઈ જશે।
તો આવી નવી નવી સ્ટ્રીપ સાથે હું નવા વિડીયો બનાવતી રહીશ, તો બધા બહેનોને શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। જો કેવું સરસ આપણું બ્રેસલેટ તૈયાર થઈ ગયું છે। તમે આમાં થોડું મટીરિયલ ટાંકી દો એટલે યુનિક અને બેસ્ટ થઈ જાય। હવે આપણે જાડી દોરી બનાવવાની છે, એના આપણે ત્રાગડા લઈ લીધા છે। જો કાળા આપણે 10 લીધા છે, પીળા 3 લીધા છે, લાલ 2 લીધા અને એક ક્રીમ કલરનો લીધો છે। ટોટલ આપણે 16 ત્રાગડા લઈ લીધા છે। જો બધા આપણે સરખા ગોઠવી લીધા છે હાથમાં, સરસ મજાના બધા 16 ત્રાગડા લઈ લીધા છે। તો હવે આપણે એને ગાંઠ લગાવવાની છે, બધા ભેગા કરી અને એક સરસ મજાની ગાંઠ વાળી દેવાની છે। જો આવી રીતના ગાંઠ લગાવી દીધી અને આપણે સરસ મજાનું પૂઠું લઈ લીધું છે અને મશીન બનાવી લીધું। હવે આપણે વચ્ચે કાણું પાડી દીધું, એમાં આપણે સૂયાની મદદથી બધા ત્રાગડા અંદર પરોવી લેવાના છે। જો આવી રીતના સૂયાની મદદથી ત્રાગડા ઉપરથી ખેંચીને નીચે લઈ લેવાનો છે, આવી રીતના ગૂંચવાય પણ નહીં અને આપણા બધા ત્રાગડા અંદર આવી ગયા છે। તો હવે આપણે બધા ત્રાગડાને મશીનની ફરતે ગોઠવી લેવાના છે। જો આવી રીતના પેલો પીળો, પછી બ્લેક આવશે, પછી 2 પીળા, પછી આપણે રેડ કલરનો આવશે, 2 રેડ કલરના નાખી દઈશું અને એક ક્રીમ કલરનો આવી જશે બાજુમાં, અને પછીના બાકીના બધા બ્લેક કલરના। તો એવી રીતના આપણે બધા ગોઠવી લેવાના છે। 16 ત્રાગડા છે અને 32 કાપા પાડેલા છે। તો આપણે અડધા પૂઠામાં ગોઠવાઈ ગયા છે। હવે આપણે સરખી રીતે ગોઠવવાના છે। કેવી રીતના ગોઠવવાના? જો પેલો એરો આપણે કરી લીધો છે નિશાન, એને આ બે કાપામાં નાખી દીધા। હવે 2 મૂકી દેવાના છે, 1 અને 2 મૂકી દીધું અને ત્રીજામાં નાખવાનું છે અને ચોથામાં પણ નાખી દેવાનું છે, પછી પાછા 2 મૂકી દેવાના અને ત્રીજામાં અને ચોથામાં નાખી દેવાનું છે। એવી રીતના 2 મૂકતા જવાના છે અને 2 દોરા નાખતા જવાના છે। 2 કાપા મૂકી દેવાના અને 2 કાપામાં દોરો નાખી દેવાનો છે। આવી રીતે પહેલા ફરતા ગોઠવી લેવાના છે। જો બધા કલર સરખા ગોઠવી લેવાના છે। 2 પીળા આવી ગયા, પછી બંને લાલ આવશે, બંને લાલ થઈ ગયા, પછી એક ઓફ વ્હાઈટ અને બ્લેક, અને પછી પાછા 2 બ્લેક ગોઠવી દેવાના છે 2 કાપા મૂકીને। એટલે આપણે 2 મૂકી દીધા અને 2 ની અંદર દોરા નાખ્યા, ફરતું આપણું રાઉન્ડ તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગૂંથવાનું શરૂ કરી દઈશું। જો ગાંઠ પણ સરસ મજાની લાગી ગઈ છે। આપણે એરો દોરેલો છે, એરો જેવી રીતના દોરેલો છે એવી જ રીતના આપણે છકડું ફેરવતું જવાનું છે। પીળો દોરો લઈ લીધો, હવે આ બાજુનો પીળો એ બાજુ જવા દેવાનો છે, હવે લાલ આ બાજુ આવવા દઈશું અને બ્લેક પેલી બાજુ જવા દઈશું। જો આપણે આવી રીતના ફેરવતું જવાનું છે અને આંટી ચડાવતી જવાની છે ફરતે દોરામાં। આખો રાઉન્ડ પૂરો થઈ જાય, આંટી બહુ બધી પડી જાય એટલે નીચે ખેંચતું જવાનું છે। નીચે ખેંચતા જશું તો જ આપણી દોરી બનશે, નકર નહીં બને। તો એનું ખાસ ધ્યાન રાખવાનું। તમે એમને આંટી ચડાવતા જશો તો કંઈ જ કામનું નહીં। તો આપણે નીચે પણ ખેંચતું જવાનું, 1-2 રાઉન્ડ થઈ જાય એટલે નીચે ખેંચી લેવાનું, એટલે આપણી દોરી એકદમ સરસ મજાની બને અને દોરી મજબૂત પણ બનશે એકદમ સરસ। વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવી નવી દોરીની ડિઝાઇનું, નવી બ્રેસલેટની ડિઝાઇનું આપણા ચેનલમાં આવતી રહેશે। તો આવી રીતના જો સરસ મજાની દોરી તૈયાર થઈ જશે। બધા ત્રાગડા લેતા જવાના છે। ત્રાગડા પૂરા થઈ જાય તો તમારે મોટી દોરી બનાવવી હોય તો એમાં ત્રાગડા જોઈન્ટ કરી દેવાના। જો કેવી સરસ આપણી દોરી તૈયાર થઈ ગઈ। હવે આપણે બધા સેડાને ગાંઠ લગાવી દઈશું, ગાંઠ વાળી અને સરસ મજાની દોરી આપણે કરી લેશું। જો કેવી સરસ દોરી તૈયાર થઈ ગઈ છે। તો તમારે જેટલા મીટરની કરવી હોય તમે કરી શકો। અને આપણે જો ખજૂરી ચોટલીની દોરીનું મશીન પણ તૈયાર છે। તો આવી રીતના બંને બાજુથી દોરા લેતા જવાના, એકવાર આ બાજુથી લેવાનો, એકવાર આ બાજુથી,